હા હા બહુ એને પણ આયકું પણ એમાં માયાભાઈ હારે હતા તો કોઈએ માયક નથી ખેંચ્યું એમ. એ બે વિરોધીમાં હે, હે બે બે વિરોધમાં બે પાર્ટી. આજ રસપ્રદ વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હા મનસુખભાઈ. જય માતાજી. એ વાહ વાહ મનસુખભાઈ વાહ. શું છે તબિયત પાણી? બસ મોજે મોજ છે. જો હું અત્યારે બેઠો તો ટીવી જોતો હતો હા પણ શ્વેતા બોલી દે હો ભાઈ. હે શ્વેતા બોલે તમારે તમારે પહેલા જ વિડીયો તમારો આવ્યો હો ભાઈ. કેમ કે પહેલા જ. અત્યારે તો આપણે ચારણોનો માની છીએ બધી સમાજ પણ હકાભા આમાં શું છે કે આ હા માણસ છે ને એની ભાષા પવિત્ર નથી. વિકૃત માણસ લાગ્યો કોઈ ભાઈ. હા વિકૃત માણસ છે એટલે એનું શું કે ઠીક છે એને કઈ એને એને એની સમાજનું જ્ઞાન નથી અને હા આયરની કાપતી કરી. પોતાનો સંબંધ હાવ ન હોય, જે લોહીનો ને કોઈનો નહીં. હા એટલે આવું બધું છે. મેં પછી હું તમારો મેસેજ મને રાતે મળ્યો. હા 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 મેં કીધું લાવો હવે આમાં અને પછી હું કે મેં આ ચારણ સમાજમાં હું વિવાદ થોડોક અને મારે એનું બોલવાનું હમ જ હતું. હું વિડીયો વાયરલ કરવાનો હતો કેમ કે અમે તો ચારણોનો માની છીએ. દલિત સમાજ તો સપોર્ટ હતો તેમાં આ ઘટના બની છે ને મેં તો સીધો મનસુખભાઈને ફોન કર્યો કીધું આ ઉપાડશે આને કીધું. ઠીક છે હવે આને પણ છે ને એના હા આયરોએ વિરોધ કર્યો કે ભાઈ આ અમારી સમાજમાં આને ભડકાવ ભાષણ દીધું. આ દેશ માટે થઈને માણસની એકતા જળવાઈ રહી અને ચારણોએ ઇતિહાસ ઉજળા એને કર્યા. હવે તમે હું પણ હાલી મળ્યા છો. સાચી વાત છે. આ હા દલિત સમાજના કેટલા ઇતિહાસો અમે કીધા, અમારા ઇતિહાસ બહુ મોટા છે હો. હા હકબા દલિત એટલે આવું સમાજના છે. હાજી હાજી બાબા સાહેબ આંબેડકર થી ઇતિહાસ છે, પણ એના સિવાય બીજા ઘણા ઇતિહાસ છે પણ ભાઈ હો દલિત હા સમાજના. હા સાચી વાત છે. અને આપણે બહુ નજીકના છીએ. દલિત સમાજને સૌથી પહેલા સ્વીકાર્યો હોય ને તો હા અમારી માતાજી સ્વીકાર્યો હોય. હા સાચી વાત છે. અને હે ને પોતાના દીકરાને જાનબે મારી નાખ્યો હતો દલિત સમાજ માટે થઈને. હા ઈ કે મારા તો હે ને દલિત છોકરો મારો દીકરો, તું મારો દીકરો. હા બરાબર છે. હે ને આ સંબંધ છે આપડા. એટલે મને એમ થયું ને દલિત સમાજનું હું કહું ને તો આમાં ફેર પડશે કીધું. અને આને હે ને હવે સજા થાય એવું કરવું પડશે. માનશે નહીં કોઈનો માણસ. ના અત્યારે તો એમાં એટ્રોસિટીની ફરિયાદ પણ આપી અને અમારે ગામડે થી હું પણ અહીંયા ફરિયાદ મેં પણ હું કાલે આપું છું. જી હા કેમ કે એનું કારણ છે કે આવા એક વ્યક્તિના હિસાબે બધી હા સમાજના દિલ દુખાય અને આખી આપણી જે કાંઈ ભારત હા દેશનું જે કાંઈ જે માળખું છે ને ઈ વિખાઈ જાય. સાચી વાત. આ હા વ્યક્તિ વિચાર કરો, સાંભળો તમે, દલિત હા સમાજ, ચારણ સમાજ, આર્ય સમાજ હા અને ક્ષત્રિય સમાજ વિશે બોલ્યો છે. વિડીયો હા તમે જોયો છે. હા અને બધા વિડીયો છે. હજી એક બ્રાહ્મણનો વિડીયો આવવાની તૈયારીમાં છે. હા બહુ એને પણ આયકું પણ એમાં માયાભાઈ હારે હતા તો કોઈએ માયક નથી ખેંચ્યું એમ. એ બે વિરોધીમાં છે. હે બે વિરોધમાં બે પાર્ટી. હા એટલે કેમ કે આ વિરોધમાં છે એટલે બીજા ન બોલે કે ને. હા કેમ એનું કારણ છે કે આવું ભડકાવ ભાષણ કોઈ દેતા હોય જેને અને જ્ઞાન ન હોય, જેને અને સામાજિક જ્ઞાન ન હોય. મનસુખભાઈ અમે એમને કીધું અમારી માતાની માફી માંગી લે, વાત પૂરી. અમારે નથી માંગી. માતાજી સોનભાઈ માફી માંગતું નથી માનવા ત્યાં માણસ. હા ઈ તો એને મેં સાંભળ્યું વિકૃત માણસ છે ઈ. અને આહિર સમાજ આખો સમાજ ને કે કોઈનું માનતો નથી વ્યક્તિ, જો એ વાત છે. હા ઈ વાત છે. કાંઈ વાંધો નહીં. બીજું શું છે તબિયત પાણી? મોજમાં તમે સાહિત્યની ભાષા અદભુત વાપરી હો. હે જેની માં હોતલ ભલે મળી હોય સાહિત્યકાર બોલતે એવું લાગ્યું. અરે મેં તો હમણાં ઓલા મોંગલમાં નહોતા રામળિયા વાળા હા દેવી પૂજક ની દીકરી એમાંય નો મેં વિવાદ કર્યો ને એને બંધ કરાવી દીધું. મેં કીધું તમે માતાજીના નામે લોબડિયું કાવું કઈ ઓટતા નહીં હો, નહીં મેળ આવે. એક ગઢવી બની કે આ સાહિત્ય પ્રેમી લાગ્યું. આ સાહિત્યકાર છે ને, બહુ જાણકાર છે ને, જ્ઞાની માણસ કીધો વ્યક્તિ ભાઈ. એટલે આવું છે આમાં. બીજું કયો તબિયત પાણી? અમારી બાજુ કેદી આવું છે? ભાઈ મોજે મોજ. એક બાજુ પ્રોગ્રામ ગોઠવો કઈક ભૂંડો. શું વાત કરો, ઘણો ટાઈમ થઈ ગયો. હા મનસુખભાઈ, જય માતાજી. જય માતા બોલો. મજામાં. જોયું ભાઈ તમારો આ દલિત સમાજનો એક વિરોધ થયો આમાં. હાજી હા ભાઈ કર્યો છે. આમાં એવું છે ભાઈ, હવે આમાં દુઃખ લાગવાની એવી જરૂર નથી, કારણ કે પોતાના સમાજ જે વ્યક્તિ ખરાબ બોલ્યો પેલા તો બીજાનો તો બોલવાનો જ છે. હા હવે આપણે અફસોસ કરવાની જરૂર નથી, કારણ કે હવે કાયદેસર જે કાર્યવાહી થાય એ કરશે. આની મને ગુસ્સો હતો, પણ હવે એનો પોતાનો સમાજને શીખવાડવા માટે તૈયાર નથી અત્યારે. હા સાચી વાત અને એને પોતાના સમાજને એટલું દુઃખ છે કલ્પના બાઈલનું કે આખા સમાજને નીચો દેખાડી દીધા વ્યક્તિએ. અને ચારણ સમાજને બે શબ્દો બોલી અમને થોડા નીચા પાડી દીધા. એટલે હવે આનો અમારી સમાજ ને નીચા બતાવ્યા ને. હા દલિત અમારી સમાજ સમાજ છે ને નીચા આમાં. બતાવ્યા. આમાં મેં આખા વિડિયા જોયા ભાઈ. આહિર સમાજનો પણ બહુ ખરાબ બોલ્યા વ્યક્તિ, દલિત સમાજનું ખરાબ બોલ્યા, ચારણ સમાજનું ખરાબ બોલ્યા, ક્ષત્રિય સમાજને પણ વેચમાં લીધા છે આ લોકોએ. હા આ વ્યક્તિઓ, આ લોકો જ ન કહેવાય, પણ આ વ્યક્તિએ. નહીં આહિર સમાજ છે ને સાહેબ, ઈ તો રોટલે બહુ મોટી છે. જો કે દેવાજ ખાવડે, દેવાજ બોદરે કઈ આશરે બલિદાનો દીધા છે અને ચારણો આને ઉજાગર કર્યા છે. પણ હવે મૂળ શું છે કે આ એક વ્યક્તિ વિકૃત છે, બાકી આહિર સમાજ તો રોટલે મોટા છે સાહેબ. હા પાકા ભાઈ. આમાં આખો સમાજ છે ને એને બલિદાન બોલ્યા સમાજ, મને ખબર છે. જો બરોબર. દેવાજ ખાવડ નું બોલ્યા સાહેબ, દેવાજ ખાવડ નું બોલ્યા. હા આ સમાજના બલિદાન બોલે હું જાણું છું. પણ હવે એક વ્યક્તિએ આખા સમાજને એટલો નીચે ઉતારી દીધો, નીચે ઉતારી દીધો. જેને સમાજને ખુદને નફરત આવી વિચાર તો કરો. તો હવે આપણે તો શું આમાં અફસોસ કરવાનો રહ્યો ભાઈ? હા સાચી વાત છે.
હે ને, અને મને થોડો ગુસ્સો આવ્યો એટલે હું થોડોક બોલ્યો તો, કારણ કે મારી માને કે ભાઈ કીધું ને, હું સોનભાઈ માને બહુ માનું પેલા. હાજી હાજી, પણ બધાય માને છે ને, 18 વર્ષ માને છે. હા 18 વર્ષ માને છે, પણ મને એમ થયું મારી માં છે કેમ આવી આ વ્યક્તિ બોલી ગયો, એટલે મેં આખા સંબંધને ઠપકો આપ્યો પાછો. મારે આખા સંબંધને નો દેવો તોય આપ્યો. હાજી હાજી, અને મારા હું તો ભાણે જ છું, મારા ફરજમાં આવે ટૂંકમાં, સમજે ને તમે ભાઈ? બરાબર બરાબર. કે કોઈ ભૂલ કરે તો સમાજને કહું ભાઈ આને સમજાવો. મારો મુદ્દો શું હતો કે સમાજ આને સમજાવો, પણ આ સમાજ ન માનતો આ વ્યક્તિ, તો હવે આમાં શું કરવાનું ભાઈ? બરાબર છે બરાબર છે. એમના અને પાછું ભાઈ એવું હતું કે કેટલા બધો માણસો બેઠા હતા એમાં. હા, જાજા માણસો હતા, અને બફાટ ભાષા બહુ ખરાબ આપી. જો કે એમાં આહિર સમાજ નારાજ છે એનાથી. મને ખબર છે. અમારે અર્જુનભાઈ ખાટરિયા છે ને, જિલ્લા પ્રમુખ, એમે પણ નિવેદન કર્યું કે ભાઈ આ ખરેખર અમારી સમાજની અંદર આને ખોટી ટિપ્પણી કરી છે. અને મનસુખભાઈ, ગઢવી સમાજ છે ને અમારો, હાજી, કોઈ સમાજનો વિરોધી છે જ નહીં. અમે કોઈનું ખરાબ જ ન બોલ્યા પહેલા. હા, સાચી વાત છે. બધી સમાજ, આહિર સમાજ નહીં, પણ કોઈ સમાજનું ખરાબ ન બોલ્યા, કોઈ સમાજ અમારો વિરોધી નથી. હા, બરાબર છે. અને આહિર સમાજ આવે તો પછી 5000 વર્ષ નાતો છે, બરોબર? હા હા, આ તો પછી ખબર પડી કે કોઈ આને પર્સનલ માથાકૂટી છે આ વ્યક્તિ, એવું લાગ્યું મને. કોઈને અમારા કોઈ ગઢવી સાથે પર્સનલ માથાકૂટ હોય તો કોઈ એક વ્યક્તિ સાથે પર્સનલ માથાકૂટ છે, એમાં આને ઓકે નાખ્યું બધું. બરાબર બરાબર. પણ તમારે તાલો ગઢવી રહે છે, અમારે તો કાંઈ લેવા દેવા નહીં, અમારો ભેગો ઇતિહાસ ગયેલો. હા, એ વાત છે. પણ એ મૂળ સાહેબ આને છે ને, કોઈ ધાર્મિક કે કોઈ જ્ઞાન નથી ને એને બફાટ માર્યો છે, એ વાત ફાઇનલ છે. એ પાકા પાય. અને આમાં આખા ગુજરાતે દુઃખ લાગ્યું ભાઈ. હા, કેમ કે એનું કારણ છે કે જેને છે ને વાણી બરાબર ન હોય ને એને આ કરવું નહીં. કવિ કાગ બાપુએ પણ એનું કીધું કે બાપુ, જેને આવી જેની વાણી ખરાબ હોય એના ગોઝારા હોય જેના આંગણા. સાચી વાત છે. કવિ કાગ બાપુ કીધું કે બાપુ ગોઝારા હોય જેના આંગણા. આજે અને મનસુખભાઈ હવે એક વાત તો નક્કી કરી કે હવે આમને વિડીયો ન મુકાય કે આમને કઈ વાતો ન કરાય, કારણ કે આમાં હીરો બનશે આ વ્યક્તિ છે ને જે. ના રે ના, ઈ હીરો બનાવે એનું કારણ છે કે એનું આખું વાતાવરણ જ બરાબર નથી. એટલે આ તો આપણે તો વિચાર કરો, હજુ આનો તુકારો નથી શકતો આ વ્યક્તિ. કહું છું, વિચાર કરો, મારા હારું હું ગઢવી છું ને, મારામાંથી એવો તુકારો નીકળે જ નહીં. મારો લોહીમાં જ નથી કે કોઈ તુકારો દેવો હોય. સાચી વાત છે. આટલું કહ્યું તો હું તુકારો નથી શકતો. તમે જ કરો આ વ્યક્તિ, એમ જ કરું છું. હા ભાઈ, આપણા માટે તો એ નથી, પણ એની જે વાણીથી જે ભડકાવ ભાષણ દીધું, બે સમાજને, બધી સમાજને જે આજે ગુજરાતનું કાયદો વ્યવસ્થા ડોળાઈ ગઈ, બધી સમાજના દિલની અંદર ઠેંચ પહોંચી ને, એટલે નગર આપણે તો એ આપણા શિરોમાન્ય છે, પણ એની ભાષાથી આપણે નારાજ થયા. ભાઈ આવું ન કરવું. સાચી વાત છે. અને આપણા કોઈ સમાજમાં તિરાડ પડે, આપણે ઈચ્છાથી કોઈ સમાજમાં તિરાડ ન પડવી જોઈએ. આજે આપણે એક દિલથી રહી છીએ. આ ભારત દેશનું જે કાંઈ અર્થતંત્ર બધું જે સારું છે, અને એની અંદર તિરાડ પડી, બધી સમાજના દિલમાં ઠેસ પહોંચી, એટલે આપણા માટે ગીગાભાઈ અમારે આપણા માટે કોઈ ખરાબ વ્યક્તિ નથી, પણ એની ભાષાથી નારાજ થયા છીએ. હા, હવે આહિર સમાજમાં મારા ઘણા મિત્રો છે, તમારા ઘણા મિત્રો છે, બરોબર? આપણે સામે આવે તો એકબીજાને ને શરમ આવે. શરમ લાગે, સાચી વાત છે. અંદરથી કે હાલું આ શું થઈ ગયું, ને એકબીજાને એમ કે આ શું થઈ ગયું, શરમ આવે એકબીજાને આવે ને, કારણ કે પ્રેમથી રહેતા હોય, આપણે એકબીજા મિત્ર તરીકે રહેતા હોય. હાજી હાજી હાજી. અને મનસુખભાઈ, હવે આનું હવે કાયદા તરીકે જે થાય કરવાનું, બાકી આમાં માફી આ વ્યક્તિ માગશે નહીં, કારણ કે સોનભાઈ માને માફી ન માગે, કોઈને ન માગે ભાઈ. સાચી વાત છે. અને માતાજીને સદબુદ્ધિ આપે માતાજી, બીજું શું આપણે ગઢવી તરીકે કહી ભાઈ. કાંઈ વાંધો નહીં. જય માતા પહેલા. અને જો તમને આવા જ રસપ્રદ વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારો એક સબસ્ક્રાઇબ અમારે માટે બહુ મોટો સપોર્ટ છે.